આપણે કથા તો રાખી છે બરાબર, લિસ્ટે પેલા મહારાજે આપ્યું છે. હવે આ 2 જણને આપણે મોકલીએ અને બધું જઈને લઈ આવે બરાબર. મને તો તમારી પેલી કાળી ઉપર તો જરાય ભરોસો જ નહીં. આવી કાળી કુંબળી ચોથી લઈને આવ્યો છે શી ખબર. જે મળી આપણા છોકરાને તો પ્રોબ્લેમ હતો એટલે કીબું મળી. લાવ હેડો શું લાવવાનું છે લિસ્ટ? જો લિસ્ટ તો કાલ મેં તને આપી છે ને, એમાં 2-3 વસ્તુ ઉમેરવાની છે બરાબર. 5 શ્રીફળ લખાયા છે એમને પછી અલગથી, અને સોપારીઓ લખાઈ છે બરાબર. એ તો લખી દીધું છે. આ બધું હાચવીને જે લિસ્ટ છે એ પ્રમાણે લઈ ભાવ તાલ કરીને ટીક માર્ક કરીને બધી વસ્તુ હાચવી લઈને આવજે. ને આ બધું પાછી તું આનો ઓર્ડર ના કરતી, તું તાર જાતે હોદીને કરીને આવજે. આનામાં મને વિશ્વાસ નહીં. પાવતીને શીખવાડજે. કોઈ શીખે બધું આવડે જ છે. હા બહુ આવડે છે, બધું ખબર છે. આખો દાડો શું એની વાહે પડ્યા. અરે તું અમને શીખવણ ના આપે, અમે તારી હાહુ છીએ, તું અમારી નહીં. હા જય શ્રી કૃષ્ણ. જલ્દી આવજો પાછો, એ વધવાનું છે. હું તો તમને કહું છું ને ભાભી, આ કારી લાયા છે ને, મને તો એ તો શું જોવું તમારે ગમતું નહીં. મારી જેવી દૂધ ધરી દૂધ જેવી છે, અને પાછી જેટલી બધી હોશિયાર, કશું મારે સમજાવવું ના પડે બરાબર. તમારી બહુ હોશિયાર છે, પણ હા કાળી ભેંસ. હું તો એમ કહું છું બીજી લાવીએ. બધામાં રૂપ ના જોવાય ને યાર. તારા શોધી આપવાની મને. રૂપ ના જોવાય, પણ તારા શોધી આપવાની પહેલા. રૂપ શું ના જોવાય? રૂપ તો પહેલું જોવાય. આપણા ઘરમાં શોભા એવી જોઈએ, જમાઈએ ગુડ જોઈએ અને વહુએ ગુડ જોઈએ, તો આપણી પેઢી સુખી સુખી પણ સુખી આપણા રહે. છોકરાનામાં પ્રોબ્લેમ છે, પેલો પગનો પ્રોબ્લેમ છે, તો થોડું એક વસ્તુ તો જતી કરવી પડે ને. એને આપણા લાલિયન સેટ પગ લંગાતો તો બીજું શું છે, અને 50,000 રૂપિયાનો પગાર છે. આમ લાગે તો મોટો હીરો જેવો, અમલદાર જેવો લાગે. એક કામ કરીએ આપણે, હવે કારીને કાઢવા માટે કંઈક કારસ્તાન તો કરીએ. આ કથા પતી જાય ને એટલી વાર એને એટલી હેરાન કરીએ ને કે જાતે જ જતી રહે. શું કહો છો તમે? તું બતાય પણ. બસ મેં આજે કીધું હેરાન કરી એટલે જતી રહે. હેરાન કરે બીજું કઈ એવું મારી જવાબદારી. એ નવી દોરી બહુ લાવીશ નવી, એ મારી જવાબદારી. પણ પહેલા કાઢવાનું કરો. એટલી હદે હેરાન કરી. પણ આનામાં સહનશક્તિ બહુ છે એટલે એકદમ જલ્દી નહીં જાય. આપણે કંઈક બીજું એ તો જશે, આ પૂરી જશે. સહન શક્તિ લેડીઝની હોય ખરી, પણ એટલી એ ના હોય કે એ સહન કરીને આટલું બધું રહે. જબરજસ્ત ગરમી છે. આ લોકોને વાર લાગી નહીં? ચારા આવશે કહું છું. આ હેડ રસન અને સાંભળો, હવે એ આવે ને એટલે તમારી પેલી કાળી છે ને, એને ઉપરથી માધ્યમથી બધું ઉતારવા કહેજો. ચડીને ઉતારી દેશે એ. આવી ગયો? ગરમી કેટલી હતી? તમારે 2 જણા બેઠા બેઠા ઘરમાં આ લઈ આવો ને પેલો અત્યારે એવી ગરમી કથા રખાય. બાર તો જો જાઓ. તારે વરસાદ હોય તો કે વરસાદમાં ના રખાય, શિયાળો હોય તો કે શિયાળામાં ના રખાય. તો જો પણ 44 ડિગ્રી છે, બે ભાન થઈ જાય. આ તો બાપા ના તે પીવડાવું તો કશું રસ બસ તમારે પીવું તો ને. પીવડાયું, શેરડીનો રસ પીવડાયો, મેં પીધો. સારું હેડ હવે છે ને તું ઊભી થા અને મારિયામાં જઈ મને પાટલા ને બધું ઉતારવાનું છે ને. પાટલા થાળીઓ એ બધું ઉતારી. પણ એ રહી ચક્કર આવી ગયા એનો. શેરડી રસ્તો લીધો ને. સીધો ચક્કર જા, ઊભી થા. તું જા આરામ કર તું થોડી વાર, અને તું જા ઉપર મારિયામાં. પછી પેલા વાટકી, થાળીઓ, પછી બાજોટ એ બધું ઉતારજે. કારણ કે 25 માણસનું તો જમણવાર છે. જા ઉપર જા અને પેલા મારિયામથી ઉતાર જા. મારિયામથી એકલી ઉતારે ઉપર જાય કે પછી ચાલશે કોણ? એટલે તારા માટે નોકર રાખીએ ઉતારવા માટે. નોકર નહીં, આ સતો ખરી એને નહીં. આરામ કરવા દે, તું એકલી જા. એ આરામ કરો તો હું ગરમીમાં થઈને જાય છું ને. આ તો એ મેં કીધું ને એમ કરવાનું. અહીંયા તમારે કોઈનું બેમતી નહીં ચાલો. અમે છીએ તમારા આવો, તમે નહીં. ચલો ઉભા થા હવે. અરે તું જા રહી. હા હા આવશે, જોઈ લઈશું. જો બધાનો સમય આવશે. હા રહું તો ને. કેમ રહું તો ને? હા એ બધું તમારે જાણવાની જરૂર નહીં. જા તું આરામ કર હેડ. મતલબ શું થયો આ શબ્દનો? મેં તને શું કીધું? તું આરામ કર જઈને. એને જો હું ઊભી થઉં છું. જો એને જરાય મદદ કરાવી છે ને તો તને તારીએ વાલા કરે. તે હેરાન કરીશું ને એટલે આપણી જતી રહેશે. એટલે કીધું બધી દોડી લાવીશું. આટલું બધું ગમે તેટલું કામ કરીએ તો હારા નહીં, બસ કાળા ધોળામાં જ પડે તો સંસ્કાર નહીં જોતા. રૂપિયાનો પાવર છે ને પણ ભગવાન ઉતારશે એક દાડો. તુલસી બેન ફટાફટ ગોઠવી દઉં. આ તો 2 જણીઓ છે ને તે નકોમી છે. એ બેનું કરવાનું નહીં.
ખબર નહીં પણ આવું દર વખતે આનું આ કરો છો કે એ લેવા આવ્યા હતા હું આવી છું મારે જાતે આવી ગઈ છું. સાચી વાત છે આપણે નહીં સાંભળવાનું બરાબર આપણે બેનો જોવાનું કે આપણે શું કરવું છે એ બધાયનું પેલું નહીં કરવાનું મારા મમ્મીનો ફોન આવ્યો તો મને અવાજ ઉપરથી મારા મમ્મી શું કે બેટા તારો અવાજ કેમ આવો શું થયું કઈ દુઃખ છે કે એ તારે તો માં છે ને માને બધી ખબર પડી જાય સમજ્યા પણ મા બાપને કહેવાય ના જ કહેવાય પણ અમુક વસ્તુ તો કેવી એ પડે ખબર પડી કહી દેવાનું ખબર પડે સીધા ડોર કરી આપણે એમ નહીં પણ આપણે આટલા દુઃખી છે મા બાપને કહી તો મા બાપે દુઃખી ના થાય એમને આપણે કેટલી ચિંતા એવું હોય ના હોય કે પાછળ પછી પેલું થાય એના કરતા પહેલા જ પેલું કરી દેવાનું કઈ નહીં એમનો સમય આવશે ભગવાન બતાવશે આપણે એમને સજા નહીં આવે ભગવાન આપશે એમને સજા બીજું શું